તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનો આજના નવા વિડીયોમાં તમારું દિલ પડ્યું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર પણ પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ, શું મારા વહાલા મિત્રો તમારી ગાય ભેંસનો મિત્રો તમે દૂધ વધારવા માગો છો તો આજના વિડીયોની અંદર તમને એવો રામબાણ દેશી ઘરેલું ફોર્મ્યુલા તમને આપવાનો છું। જો આ ફોર્મ્યુલા તમારા પશુને તમે અપનાવશો, તમારા પશુની અંદર તમે આસાનીથી તમારા પશુનું દૂધ છે એ પણ તમે વધારી શકો છો। સાથે સાથે મિત્રો, ઓછા ખર્ચની અંદર વધુ આપણે દૂધનું ઉત્પાદન પણ મેળવી શકીએ છીએ। એના પહેલાં તમારે એક લાઇકનું બટન છે તે દબાવવાનું નથી ભૂલવાનું। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણા પશુનું દૂધ વધારવા માટે મિત્રો સૌ પ્રથમની અંદર તમારા પશુનું મિત્રો ડીવર્મિંગ કરાવવું જરૂર છે। આપણે દરેક વિડીયોની અંદર કહેતા હોય છે કે વહાલા પશુપાલક મિત્રો, તમારા પશુનું તમે પહેલાં ડીવર્મિંગ કરી લેજો, ત્યાર પછી જ તમારા પશુનું દૂધ તમે આસાનીથી તમે ડબલ લઈ શકો છો। હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો દૂધ વધારવા માટે મિત્રો ફક્ત મિત્રો તમારા 3 થી 4 વસ્તુની જરૂર પડવાની છે। તે બધી વસ્તુ આપણા દરેક પશુપાલકના ઘરના રસોડાની અંદર આપણને બધી વસ્તુઓ છે તે મળી રહેવાની છે। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો 200 ગ્રામ જેવો મિત્રો તમારા ઘોરે લઈ લેવાનો છે। બીજા નંબરની અંદર છે તમારા 100 થી 150 ગ્રામ જેવા મિત્રો તમારા સુવા લેવાના છે। ત્રીજા નંબરની અંદર છે 50 થી 100 ગ્રામ જેવો મિત્રો તમારા અજમો લેવાનો છે। આ બધી વસ્તુ તમારે લઈ લેવાની છે। ત્યાર પછી મિત્રો આ બધી વસ્તુ આપણા પશુને કઈ રીતે આપવાનું છે, ક્યારે આપવાની છે, કેટલા માત્રાની અંદર આપવાની છે, તેની અંદર બીજું કયું વસ્તુ તે એડ પણ કરી દેવાનું છે। હવે આગળ વાત કરીએ તો હવે મિત્રો તમારા પશુનો તમે જે ખાણદાણ આપો છો, જે પશુઆહાર આપો છો, તેની અંદર આ બધી વસ્તુ છે એ તમારા મિક્સ કરી તમારે આપવાનું ચાલુ કરી દેવાનું છે। જો મારા મિત્રો તમે 10 થી 15 દિવસ સુધી તમારા પશુના બધી વસ્તુ તમે આપવાનું ચાલુ કરી દેશો તો ધીરે ધીરે તમારા પશુના દૂધની અંદર 100% 100 પણ મિત્રો તમે વધારો કરી શકો છો। સાથે સાથે મિત્રો, જો તમારા પશુના મિત્રો ફેંટ પણ નથી આવતા તો ફેંટ વધારવા માટે મિત્રો તમારે 50 ગ્રામ જેવું મિત્રો સરસોનું તેલ પણ તમારે આપવાનું ચાલુ કરી દેવાનું છે। કારણ કે મિત્રો તાજું પશુ વિવાયેલું તે ખૂબ જ માત્રાની અંદર તેનું દૂધ આવતું હોય છે અને તેના ફેંટ છે તે આપણને ઓછા જોવા મળતા હોય છે। વધુ દૂધ ઓછા ફેંટ આવા દરેક પશુપાલકોના પ્રશ્નો આપણે જોતા આવેલા છે। હવે આ બધી વસ્તુ તમે આપવાનું ચાલુ કરો, ટૂંક જ સમયની અંદર તમારા પશુનું દૂધ તમે 100% તમે વધારી શકો છો। હવે તમારા મિત્રો ખૂબ જ અગત્યની વાત તમારે જાણવી જરૂરી છે કે તમારા પશુનું જે તમે ખાણદાણ આપો છો, જે પશુઆહાર આપો છો, તેની અંદર સવાર સાંજ અથવા મિત્રો તમે એક ટાઈમ મિનરલ મિક્સર પાવડર છે તે આપવાનું ના ભૂલતા। કારણ કે મિત્રો મિનરલ મિક્સર પાવડર ખવડાવવાથી તમને હજારો ફાયદાઓ મળવાના છે। સાથે સાથે મિત્રો તમારા પશુના શરીરની અંદર કેલ્શિયમની કમી છે, તેના માટે ગોળ એકદમ રામબાણ ઉપયોગી માનવામાં આવે છે। હવે બીજા નંબરની અંદર વાત કરીએ તો શું તમારું પશુ મિત્રો દૂધ ઓછું કાઢે છે તો દૂધ વધારવા માટે સુવા એક રામબાણ ઉપયોગી માનવામાં આવે છે। હવે ત્રીજા નંબરની અંદર વાત કરીએ તો તમારા પશુના પેટીની અંદર કૃમિ કરમિયા છે, તમારા પશુના પેટીની અંદર મેલી છે તો તેના માટે રામબાણ ઉપયોગી એક આપણા અજમો રહેલો છે। આ બધી વસ્તુ તમે આપવાનું ચાલુ કરી દેશો તો ટૂંક સમયની અંદર તમારા પશુનું દૂધનું પીક લેવલ તમે આસાનીથી તમે ઉપર ગ્રોથ તમે પહોંચાડી શકો છો। ઘણા પશુપાલક મિત્રોના આવા પ્રશ્નો આપણે જોયા છે કે વધુ દૂધ ઓછા ફેંટ તેમને જોવા મળતા હોય છે। કે જો તમારા પશુને ઓછા ફેંટ આવતા હોય તો મિત્રો તમારે કપાસિયા ખોળ આપવાનું ચાલુ કરી દો। કોઈ પણ ખાણદાણની અંદર 1 થી 2 કિલો તમે કપાસિયા ખોળ તમે ભેળસેળ કરીને આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી 1 થી 2 દિવસની અંદર તમને ફેંટને અને એસએફને મિત્રો તમને ફરક જોવા મળતો હોય છે। સાથે સાથે મિત્રો તમારે ફેંટ વધુ આવે છે, દૂધ ઓછું આવે છે તો તેના માટે પણ મિત્રો આપણી પાસે એક એના ઉપાયો રહેલા છે। દરેક વાતના આપણી પાસે તેના ઉપાયો આપણી પાસે હોય છે।
હવે તમારે ફેંટ વધુ આવે છે, દૂધ ઓછું આવે છે, તો તેના માટે મિત્રો તમારા મકાઈનો ભરડો છે તે આપવાનું ચાલુ કરી દેવાનું છે. સારી કંપનીનો મિત્રો મકાઈનો ભરડો છે, સારી ગુણવત્તાવાળું ઘાસચારો છે તે પણ તમે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી દૂધની અંદર પણ તમે 100% 100% તમે વધારો છે તમે કરી શકો છો. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મુલાકાત લેશું નવા વિડીયોમાં નવા એક સરળ ટોપિક સાથે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા. તો ચાલો રજા આપીશું. વંદે માતરમ.